તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ગુજરાતમાં આગ ઝરતી ગરમીની વાત કરીશું, અને આ ગરમી કયા કારણે પડી રહી છે તેની કરીશું વાત. ગુજરાતના શહેરો અત્યારે ધગધગતી ભઠ્ઠી બની ગયા છે. અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સિટીઝમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. આ પરિસ્થિતિ માટે કંઈક અંશે આપણે જ જવાબદાર છીએ. ગ્રીન કવર ઘટવાના કારણે આકરી ગરમીનો સામનો કરવો મુશ્કેલ થઈ ગયો છે. વર્ષો પહેલાં અમદાવાદ અને ગાંધીનગરના રોડ પર બંને બાજુ વૃક્ષો હતા, જેના લીધે ઉનાળામાં ગરમીથી રાહત મળતી હતી. જો કે અત્યારે બપોરના સમયે અમદાવાદથી ગાંધીનગર જવું મુશ્કેલ બની ગયું છે. સમગ્ર દેશની વાત કરીએ તો ગ્રીન કવર ઘટવાના કારણે અમદાવાદ સહિત અનેક શહેરોના 80% વિસ્તારો હોટ ચેમ્બર્સ બની ગયા છે. છેલ્લા 10 વર્ષમાં શહેરોનો કેટલા ટકા વિસ્તાર હોટ ચેમ્બર બન્યો એની જાણકારી અમે આપને આપીશું. તેનાથી આપને એ ખ્યાલ આવશે કે કઈ રીતે ગરમીનું પ્રમાણ વધ્યું છે, કેવી રીતે ગુજરાતમાં હોટસ્પોટ વધ્યા છે, કેવી રીતે દુનિયા અને દેશભરની સ્થિતિ કયા પ્રકારની છે, અને આટલી પ્રચંડ ગરમી પડવા પાછળનું કારણ શું છે. સૌથી પહેલાં વાત અમદાવાદની કરી, કે જ્યાં હોટ જે ચેમ્બર્સ છે તેમાં અમદાવાદમાં 95.25% તેનો રેશિયો છે. આ તરફ દેશની રાજધાની દિલ્હીની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે અહીં 55.34%નો રેશિયો છે. એટલે આ જ પ્રકારની સ્થિતિ દિલ્હીમાં પણ છે. અમદાવાદ પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યું છે, જેના કારણે દેશની રાજધાની દિલ્હીમાં પણ આ સ્થિતિ છે. હવે તમને મહારાષ્ટ્રના નાગપુરમાં લઈ જાઉં, જ્યાં 97.79% જેટલો તેનો રેશિયો છે, અને અહીં પણ આ જ રીતની સ્થિતિ છે. એટલે દેશના આ હોટ સ્પોટ્સ છે જ્યાં કયા પ્રકારનું ટેમ્પરેચર રહે છે અને તેની ટકાવારી કેટલી છે એ હું તમને જણાવું છું. હવે મહારાષ્ટ્રના જ પુણેની આપણે વાત કરીએ. પુણેમાં આ રેશિયો 81.20%નો છે, અને અહીં પણ સ્થિતિ જેમ દેશના અન્ય શહેરોમાં છે તે જ પ્રકારની સ્થિતિ અહીં પણ જોવા મળી રહી છે. હવે પુણેથી આગળ વધીને ચેન્નઈ જઈએ તો ચેન્નઈમાં 88.51%ની અહીં રેશિયો આપણને જોવા મળી રહ્યો છે. અને આ હોટસ્પોટ જે દેશના છે તેની અમે વાત કરી રહ્યા છે, અને આ શહેરોમાં કેવી રીતે તાપમાન વધ્યું તેના તરફ આંકડો ઇશારો કરે છે. આ તરફ હૈદરાબાદ જ્યાં 37.28%નું માર્જિન નોંધાયું છે, અને અહીં પણ આ જ પ્રકારનું રેશિયો જોવા મળી રહ્યું છે. તો કોલકાતામાં સૌથી ઓછું 12.6% આપણને અહીં રેશિયો જોવા મળી રહ્યો છે. આ તરફ ભુવનેશ્વરની જ્યારે વાત કરતા હોઈએ આપણે તો ભુવનેશ્વરમાં પણ 5.67% અહીં તાપમાન, અને તેની ટકાવારી આપણે અત્યારે જે દેશના અલગ અલગ શહેરોની વાત કરી રહ્યા છે તેમાં ભુવનેશ્વર 5.67% ધરાવે છે. આ તરફ રાજસ્થાનનું જયપુર, જ્યાં ગ્રીન કવર હટ્યું છે, જ્યાં સ્થિતિ વણસી છે, જ્યાં તાપમાનમાં વધારો નોંધાયો છે, એ જયપુરમાં 79.23%નો રેશિયો નોંધાયો છે. અને આ એક માપદંડ છે. ગ્રીન કવર કેવી રીતે ઘટી રહ્યું છે તેની આપણે જ્યારે સરખામણી કરતા હોઈએ ત્યારે દેશના શહેરોની હાલત કેવી થાય એ આપણે અત્યારે સમજ્યું. ગ્રીન કવર ઘટવાના કારણે જ આ શહેરો હોટ ચેમ્બર્સ બની ગયા છે. ગરમીથી રાહત આપતું આવરણ જ શહેરોને જાણે ગુમાવી દીધું છે, કારણ કે અત્યારના મોટા ભાગના શહેરોમાં બસ આ જ રીતના કોન્ક્રીટના જંગલો ઊભા થઈ ગયા છે, જે બસ
આભને આંબી રહ્યા છે અને સાથે પ્રકૃતિનો અહીં વિનાશ થઈ રહ્યો છે. અને આ જ કારણે શહેરોએ આ આવરણ ગુમાવ્યું છે. હવે અમે તમને જણાવીશું કે ભારતના મોટા શહેરોમાં કેટલા ચોરસ મીટર એરિયામાં ગ્રીનરીનું પ્રમાણ ઘટ્યું છે. અહીં 2011ની સરખામણીમાં 2021માં કેટલા ચોરસ કિલોમીટર એરિયામાં ગ્રીનરી હતી એના આંકડા અમે તમને આપીશું, જેનાથી આપને ખ્યાલ આવશે કે હોટ ચેમ્બર્સ જે છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ હતી અને અત્યારના એટલે કે 2021 સુધીમાં જે આંકડાઓ સામે આવ્યા તે આંકડાઓ કેટલા ચિંતાજનક છે અને તે જાણવું પણ ખૂબ જરૂરી છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ. આપણું અમદાવાદ અને આપણા અમદાવાદ શહેરમાં જ્યારે આપણે આંકડાઓની વાત કરતા હોઈએ તો 2011માં 17.96 ચોરસ કિલોમીટરમાં ગ્રીન એરિયા હતો, એટલે વૃક્ષો હતા, લીલોતરી જોવા મળતી હતી અમદાવાદ શહેરમાં. પણ છેલ્લા 10 વર્ષોમાં એટલે કે 2021 આવતા સુધીમાં આ ગ્રીન કવર જે હતું તે ફક્ત ને ફક્ત હવે 9.41 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જ રહ્યું છે. એટલે વિચાર કરો કે જે જંગલ હતા, જે વૃક્ષો હતા તેનું નિકંદન નીકળી ગયું અને સ્થિતિ અત્યારે એ છે કે પ્રકૃતિ પોતાનો પાવર બતાવી રહી છે. હવે કોલકાતા શહેરમાં જઈએ કે જ્યાં 2011માં 2.52 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આખું ગ્રીન કવર હતું, પણ જ્યારે વર્ષ 2021માં એટલે કે 10 વર્ષમાં તેમાં ઘટાડો થયો અને તે ઘટીને 1.77 ચોરસ કિલોમીટર સુધી પહોંચી ગયું છે. એટલે વૃક્ષો કપાઈ રહ્યા છે અને સાથે પ્રકૃતિ બતાવી રહી છે પોતાનો પ્રચંડ પાવર. બેંગ્લોર શહેરમાં આપણે જઈએ તો બેંગ્લોર શહેરમાં 2011માં 94 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગ્રીન કવર હતું અને 2021 આવતા સુધીમાં અહીં ટકાવારી મહદઅંશે ઓછી છે અને 89.2 ચોરસ કિલોમીટર સુધી તે પહોંચી ગયું છે. એટલે આ શહેરોની આ સ્થિતિ છે. હવે હૈદરાબાદની પણ વાત કરી રહીએ. હૈદરાબાદ શહેરમાં 2011માં 33.15 ચોરસ કિલોમીટર ગ્રીન એરિયા હતો, પણ અહીં સારી વાત એ છે કે 2021 આવતા સુધીમાં અહીં ગ્રીન કવર વધ્યું છે અને તે 81.81 ચોરસ કિલોમીટર પહોંચ્યું છે. એટલે સારી વાત કહેવાય. આ તરફ ચેન્નાઈ શહેરે પણ હરણફાળ ભળી છે. 2011માં 18.2 ચોરસ કિલોમીટર હતું, તેની સરખામણીમાં 2021માં 22.70 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગ્રીન કવર આવ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ વૃક્ષો વધ્યા છે, ગ્રીન કવર વધ્યું છે. 2011માં જ્યાં 174.33 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગ્રીન કવર હતું તે 2021માં વધીને 194.24 ચોરસ કિલોમીટર પહોંચ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ 2011માં 101.74 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગ્રીન કવર હતું અને 2021માં 110.77 ચોરસ કિલોમીટર થયું છે. એટલે આ સ્થિતિ છે આપણા દેશના શહેરોની કે જ્યાં ગ્રીન કવર હતું તેની ટકાવારી, તેનું માપદંડ, તેના ચોરસ કિલોમીટરમાં કેટલા પ્રકારનું છે એ અહીં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે ચિંતા આપણે કરવાની છે, આપણા અમદાવાદે કરવાની છે, આખા ગુજરાતે કરવાની છે. કારણ કે આંકડા મુજબ અમદાવાદમાં ગ્રીનરીનું પ્રમાણ નોંધપાત્ર ઘટ્યું છે અને તેના કારણે સ્થિતિ કફોડી બની છે. આંકડા દર્શાવે છે કે કયા પ્રકારનું અમદાવાદમાં ગ્રીનરીનું પ્રમાણ નોંધપાત્ર ઘટ્યું છે. તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ.